હાલો ભૂત ક્યાં છે? ભૂત ક્યાં છે? પેટ ક્યાં છે? તારું નામ? હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં મિત્રો? આજનો વ્લોગ મિત્રો હું મોડો સ્ટાર્ટ કરું છું કારણ કે સવારની ડ્યુટી હતી. અત્યારે વાગવા આવ્યા છે 3. તો ગાઈસ મસ્ત જમવાનું થઈ ગયું છે. મસ્ત જમી લીધું છે ટકાટક. અત્યારે ગાઈસ આપણે જઈએ છીએ ઓફિસ કામથી બહાર. અને ગાઈસ આજનો વ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે આજે આપણે કપાવવાના છે બાલ. હું નવો લુક મારો દેખાડીશ. ગાઈસ ઓફિસના 2 કામ હતા, બે કામ સક્સેસફુલી પતી ગયા છે. અને સિમ કાર્ડનું પણ કામ પતી ગયું છે. જરા ગાઈસ બહુ વરસાદ આવતો હતો એટલે ઝાઝા શોટ નથી લઈ શક્યો. પણ જો એટમોસ્ફિયર જોવો ગાઈસ. આપણે અત્યારે આવી ગયા છીએ વાળ કપાવવા માટે. ગાઈસ આપણો વારો આવી ગયો છે વાળ કપાવવામાં અને દાઢી સેટ કરાવવામાં. ગાઈસ ફાઇનલી વાળ કપાઈ લીધા છે. આમ જોવો ગાઈસ, આ મારો લુક જોવો, નવો લુક. દાઢી કરાવી નાખી આપણે. હવે આપણે જઈએ ગાઈસ સીધા ઘરે. હો ગાઈસ અત્યારે હજી સાંજના 5 જ વાગ્યા છે અને વાતાવરણ જો બિલકુલ સાંજે 7, 7:30 જેવું થઈ ગયું છે. આપણે ગાઈસ ઘરે આવી ગયા છે. ઘરે બધાનું રિએક્શન જોઈએ લુક વિશે. જો મેં દાઢી કરાવી, કેવું રિએક્શન? દાઢી કરાવી, વાળ કપાવ્યા, હા આપણો લુક તો જો લ્યો. ગાઈસ ચા નાસ્તો બની ગયો છે તો ચા પી લઈએ. જો ચા ભાખરી. નેહા મેડમ ઘરે વાત કરી રહ્યા છે. તો ગાઈસ આપણે અત્યારે નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છે. હવે ભાઈ બહુ મજા આવે, નાહીને મજા આવે કારણ કે વાળ કપાવે નહીં, વાળ ખૂંચે રાખી મજા ન આવે. ગાઈસ અરે આજે શું બને છે જોઈ લઈએ. આજે શું બનાવો છો બહેનજી? સાબુદાણા વડા. ઓહો મેડમજી, તમે તો મને દેખાણા જ નહીં. આ શું છે? સાબુદાણા વડા તૈયાર. સરસ, મજા આવશે ગાઈસ. આજે છે સાબુદાણાના વડા. રાજા મોટા વંશના રાખો મારું કેમ, નોતરું દીવા ખોટો તમે મળો ને ક્યાંય, આજે મોકળું ભાળતા આનંદ બહુ ઉભરાય, આઠ માસ રાજા મોટા વંશના રાખો મારું કેમ, નોતરું દીવા ખોટો તમે મળો ને ક્યાંય, આજે મોકળું ભાળતા આનંદ ઉભરાય, મારે ઘેર પધારો રાણા મધથી પેટ ભરાય, આગળ ચાલ્યું રેસ એના પગ ધપ ધપ, પાછળ જાય સિંહ એના પગ લપ લપ, મધ ખાવાને જો મહારાજા જોવો આ રહ્યું મધ મીઠું, મધ ખાવાને બધું ભર્યું સિંહ પાડી બૂમ, મરી ગયો છું બાપલા માખી ડંકે. વાહ. તો ગાઈસ અત્યારના બાળકોને શીખવા જેવી વાત છે. પપ્પા જ્યારે 1લું ધોરણ ભણતા ત્યારનું એમને કાવ્ય યાદ છે, પોયમ. અને આપને તો હજી સવારે ભણીને ગયા હોય તો સાંજે યાદ નથી રહેતું. આજે ગાઈસ સાબુદાણાના વડા બનવાના છે એટલે આપણે પહેલી વખત સાબુદાણાના વડા વાળવા માટે બેસી જઈએ છીએ. ગાઈસ નેહાએ એને નખ કાપી નાખ્યા ભાઈ ફાઇનલી. હો કરવા. હા બતાવ નખ, બતાવ નેહા. જો ઝૂમ કર. અને નેહા આ કેમ થાવ ઢીલું ઢીલું લાગે છે? આ કેમ થાતું નથી? ક્યાં જો તો લોટ તો બરોબર. ગાઈસ મારાથી તો થાતું જ નથી. ગાઈસ હું વડા બનાવવા ગયો તો વડાનો લોટ જ આખો બગડી ગયો. નેહા તો હજી સુધી ખીજાય છે. ગાઈસ જો દેખાડી
હે આવડતું હોય ને લોટ બગાડીને વયા ગયા. અરે પણ સોરી ગાઈસ, રસોડાની બહાર જ નીકળવું પડે. રસોડાની જો ઘરની બહાર નીકળવું પડશે. નેહા બહુ ખીજાય છે. ગાઈસ, કાલે વરસાદમાં કાર લઈને બહાર ગયા, એક ગીત સાંભળ્યું, આપમાં ઝીણી જબુ કે વીજળી. મને તો એ ગીત બહુ ગમી ગયું ગાઈસ. એની એક કડી છે એટલી મસ્ત છે ને, હમણાં હું તમને ગાઈને સંભળાવીશ. અરે રે અમે ગળીને ખાતર થયા. ગાઈસ, મજાક ન કરતા, જેવું આવડ્યું એવું ગાયું છે. આજે તો ગાઈસ મજા આવી ગઈ. વાળ કપને એકદમ આમ મગજનું વજન ઉતરી ગયું એવું લાગે છે. અને અત્યારે ગાઈસ અગાસી ઉપર પણ બહુ મજા આવે છે. આપણું સોલાર છે અને આ વ્યૂ જો ગાઈસ, બહુ મસ્ત વ્યૂ છે. ગાઈસ, થોડીક નેહાની દાટ ખાધા પછી જમવાનો સમય થઈ ગયો છે અને આપણે જમવા માટે બેસી ગયા છીએ. ગાઈસ, આજે જમવામાં છે સરસ મજાના સાબુદાણાના વડા, ચટણી, છાશ, ભાત અને એક સબ્જી. ગાઈસ, મસ્ત જમવાનું થઈ ગયું છે. મસ્ત ટકાટક જમી લીધું છે અને અત્યારે અમે બધા શાંતિથી બેઠા છીએ, વાતોચીતું કરીએ છીએ. આ અમારે નેહા, ધ્રુમિલભાઈ આજે રોકાણા છે. આ અમારે કિયા, ધ્રુમિલ જો કિયા ભેગું રમે છે ભાઈ. એક હાથે આમ ભૂત ભૂત ક્યાં છે? ભૂત આવ્યું. ભૂત ક્યાં છે? ભૂત ક્યાં છે? ભૂત આવ્યું. લાઈટ બોલે. ભૂત. બસ મૂકી દેજો. એ પાછું ઓડી લાલ કિયા, પાછું ભૂત બન. તમે આ જાય. હા, મેકઅપ કરી લીધો મેકઅપ. પેટમાં પેટ કાઢતા. પેટ ક્યાં છે? લે હરાઈ જા. હાલો રમવા. મજા આવે સ્નેહા કિયા ભેગું રમવાની? તારું નામ શું છે પેલા ઈ કે? તારું નામ શું છે? આવું ના આવી જાઓ. યો ક્યાં છે? તું આંખ બંધ કર દે નેવા મામી ચોર. હાલો ગોત. નેવા મામી ક્યાં ગયા? જોજે હો ભૂતનો. એ તો પણ એની એબિલિટી આ વાપરે. તો કોકા તો પર્વત છે. તું સોર બન મનુ. હાલ આંખો બંધ કર ભાઈ.
चाबी उसको मार के ले ले चाबी और इसको खोल दे इसको खोल दो પોલીસ વાળાની ધુલાઈ થઈ ગઈ અહીંયા. નેહા મજા આવી ઘડીક તને ભાઈ મને બહુ મજા આવી. મને બહુ મજા આવી ગાઈસ. અને ગાઈસ અમારા ઘરમાં આવી મોજ મજા ચાલે જ રાખે છે. એ મોજ મજા માણવા માટે તમારે દરરોજ મારા બ્લોગ જોવા પડશે મિત્રો. એ સાથે હું કરું છું આજના બ્લોગનો એન્ડ. જો મિત્રો તમને આજનો બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.